પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શાળા તથા મહાવિદ્યાલયોમાં વીર બાળ દિવસની ગૌરવભેર અને ભાવસભર ઉજવણી કરવામાં આવી. આ દિવસે શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સાહેબદારોમાં અદમ્ય શૌર્ય, અવિચલ ધર્મિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વીર બાળ દિવસ ભારતની શાશ્વત પરંપરાના રહેલી સાહસ, સત્ય અને નૈતિક શક્તિને યાદ કરાવતો મહત્વપૂર્ણ અવસર છે. આ વિશેષ અવસરે ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, અરવિંદ જીવાભાઈ અબદાલે પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ તથા LNK B.Ed કોલેજ ખાતે વિવિધ શૈક્ષણિક તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ વક્તૃત્વ, ચિત્રકલા, નિબંધ લેખન જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેશભક્તિ, બલિદાન તથા વીરતા જેવા વિષયોનું અસરકારક પ્રસ્તુતિકરણ કર્યું. સમગ્ર શૈક્ષણિક પરિષદમાં ગૌરવ, પ્રેરણા અને રાષ્ટ્રીય ચેતનાનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે કોલેજ કેમ્પસ મેનેજમેન્ટમાં ડૉક્ટર જય ધ્રુવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમના પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે જણાવ્યું કે વીર બાળ દિવસ માત્ર ઇતિહાસને સ્મરણ કરવાનો દિવસ નથી, પરંતુ યુવા પેઢીમાં સાહસ, સંસ્કાર જાગૃત કરવાનો સંદેશ છે. ડૉક્ટર જય ધ્રુવે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે સાહેબજાદાઓનું બલિદાન આપણને શીખવે છે કે વીરતા માટે ઉંમર અડચણ નથી અને સત્ય હંમેશા ભયથી ઊંચું રહે છે. જ્યારે વિદ્યાર્થીઓ આવા મહાન જીવન ચરિત્રોથી પરિચિત થાય છે, ત્યારે તેઓ માત્ર ઇતિહાસ નથી શીખતા, પરંતુ જીવન મૂલ્યો અપનાવે છે. આજના સમાજને નૈતિકતા સાથે નિર્ભય આદર્શ અને રાષ્ટ્રપ્રેમ સમર્પિત યુવા પેઢીની જરૂર છે. આ કેમ્પસ એ મૂલ્ય આધારિત અને રાષ્ટ્ર કેન્દ્રિત શિક્ષણ પ્રતિ પ્રતિબદ્ધતાને ફરી એકવાર સ્પષ્ટ કરી. આવા કાર્યક્રમો દ્વારા NGES આવનારી પેઢીમાં સંસ્કાર, દેશપ્રેમ અને જવાબદાર નાગરિકત્વનું બીજ રોપી રહી છે. રિપોર્ટર જેનિસ પટેલ, પાટણ. નમસ્તે. આજ રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત અમારી ત્રણેય શાળાઓ અને કોલેજીસમાં શહીદ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. ક્રમશઃ અમારી ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, અરવિંદ જીવાભાઈ વિદ્યા મંદિર, પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને LNK B.Ed કોલેજમાં વીર બાળ દિવસની જુદી જુદી પદ્ધતિથી ઉજવણી કરવામાં આવી. ગુરુ ગોબિંદસિંહના વીર શહેજાદાઓએ એ સમયે બાલ્યકાળમાં જે પ્રમાણે ધર્મ માટે પોતાનું બલિદાન આપ્યું એ ખૂબ જ પ્રેરણાદાયી છે. આજની પેઢીએ શીખવા જેવું છે અને જ્યારે શિક્ષણ સાથે સંસ્કાર અને વીરતાનું મિશ્રણ થાય ત્યારે વીર પેઢીનું નિર્માણ થાય છે. અને આ પ્રસંગે અમારા બાળકોએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વક્તવ્યને પણ સાંભળ્યું અને મોટિવેશન લીધું.